નમસ્કાર દોસ્તો, મહારાજા યુધિષ્ઠિરે પોતાના રાજ્યમાં રાજસુ યજ્ઞનું આયોજન કર્યું હતું અને આ યજ્ઞ કાર્યની અંદર મહારાજા યુધિષ્ઠિરે સમગ્ર આર્યવતને આમંત્રિત કર્યું હતું. યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણ પણ આ યજ્ઞ કાર્યમાં ઉપસ્થિત હતા. આમ તો કૃષ્ણને જોઈ શિશુપાલની વેરભાવના અને એમનો દુર્ભાવ એ સતત એના શબ્દોથી ઓકાતો હતો, પરંતુ કૃષ્ણ મૌન હતા. એવામાં અગ્રપૂજા કોને કરવી યુધિષ્ઠિરના સભા મંડપની અંદર આ અનુસંધાને ચર્ચા વિમર્શ થઈ રહ્યો હોય છે. ત્યારે મહારાજા ભીષ્મ એવું સૂચન કરે છે કે અગ્રપૂજા એ તો કૃષ્ણની થવી જોઈએ. અને ભીષ્મ પિતામહના આ સૂચનથી મોટા ભાગના આર્યવત હર્ષ અને ઉલ્લાસ સાથે આ સૂચનને વધાવી લીધું. પરંતુ શિશુપાલ પોતાની કક્ષા મુજબ, એમના વ્યક્તિત્વ મુજબ એ કૃષ્ણને ગાળો ભાંડતા હતા, તેને સતત અપમાનિત કરી રહ્યા હતા. પરંતુ કૃષ્ણ આ શિશુપાલના શાબ્દિક પ્રહારો અને શાબ્દિક અપમાનને શાંતિથી સાંભળતા હતા અને ગણતા હતા. કારણ કે ભગવાન કૃષ્ણે શિશુપાલની માતાને 100 ગાળ ખાવા માટે અથવા તો સહન કરવા માટેનું વચન આપ્યું. કૃષ્ણના મૌનને મૂર્ખ શિશુપાલ નિર્માલ્યતા સમજી લે છે અને જ્યારે કોઈ સામર્થ્ય, કોઈ શૌર્ય જ્યારે મૌન બેઠું હોય ત્યારે એને નિર્માલ્ય સમજવું એ મોટામાં મોટી મૂર્ખતા છે. અને આ મૂર્ખતા શિશુપાલે આ રાજસુ યજ્ઞના સમારંભની અંદર પુરવાર કરી બતાવી. 100 ગાળ પૂરી થાય છે એટલે કૃષ્ણ શિશુપાલને ચેતવણી આપે છે. પરંતુ શિશુપાલ અહંકાર, એનો આવેગ, એનો ક્રોધ, એમની સામે એવું એક પરમચક જે સતત સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે એ અસ્તિત્વ એની સામે છે અને અહંકારના પડળો એ અસ્તિત્વને ઓળખી નથી શકતા અને કૃષ્ણને સામું